સોમવારે થઈ ગયા પૈસા ડબલ જે લોકો કોલ હોલ્ડ કરીને બેઠા છે કારણ કે યુએસ થી એક ન્યૂઝ આવી કે ટ્રમ્પ કાકાએ જેટલા ટેરિફ લગાડ્યા બધા જ ઇનલીગલ છે. યુએસ કોર્ટે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે આ ઇનલીગલ છે ભાઈ, આવું ના ચાલે. એના જ કારણે તમે જોઈ શકો આપણું ગિફ્ટ નિફ્ટી 380 પોઈન્ટ પ્લસ એટલે 400 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી અપ ટ્રેડ કરે છે, જેના કારણે સોમવાર આપણું ગિફ્ટ નિફ્ટી ઇઝીલી 300 પોઈન્ટ તો ગેપ અપ થશે. આના લીધે જે ભાઈઓ કોલ હોલ્ડ કરીને બેઠા એ લોકોને મસ્તનો પ્રોફિટ થઈ જાય. બટ કઈ રીતે એક્ઝિટ કરવી સમજાવી દઉં. ન્યૂ પોઝિશન કોઈ બાય ન કરતા, જે લોકો પાસે કોલની પોઝિશન એક્ઝિટ કરી અને ડિમેટ કરી દેજો બંધ, કારણ કે ઇન્ટ્રન્સિક વેલ્યુ કોલમાં અને પુટમાં બે સાઈડ વધી જાય છે જ્યારે ન્યૂઝ હોય અને હ્યુજ ગેપ અપ ઓપનિંગ થતી હોય છે ત્યારે. તો આ દરમિયાન તમે કાંઈ બાય કરશો તો પ્રીમિયમ્સ હેવી રહે ને ફટ કરતા પ્રીમિયમ ઘટશે. એટલે કોઈ નવા કોલ હવારના પોરમાં બાય કરશો તો લોસ જરૂર પામશો. બીજું, ઘણા લોકો એ વિચારશે કેટલું ગેપ અપ થાય તો ગેપ ફિલ પણ જલ્દી થઈ જશે, તો કે ભાઈ ના, માર્કેટ સપોર્ટથી ઉઠી રહ્યું છે નિફ્ટી. ઇન ડેપ્થમાં કઈ રીતે મંડે ટ્રેડ કરવો એ સમજવું હોય તો આપણું એક વીકલી માર્કેટ એનાલિસિસ વિડીયો આપણી ચેનલમાં આપણે અપલોડ કરતા હોઈએ છીએ, તો ફોલો કરી લો ગ્રોઈંગ ટ્રેડર ગુજરાતીને.